70 લાખ લેવાના નથી, 7 કરોડની તમે જ્યારે વાત કરશો ને ત્યારે ટેબલ ઉપર બેસવાની તૈયારી છે. ઈ એક પોલના હજી સારના નથી કહેતો હું. અમારી જમીન કેટલી કિંમતી છે કે એમઆરસી કમિટીમાં તમને 10 વીઘા જમીન કપાતી હશે અને 2 વીઘાના પૈસા આપશે, તમે લઈ લેશો? એમઆરસી કમિટી આપણી જમીનની વેલ્યુ અને આપણી પાસે જે સૌથી મોટી તાકાત છે તે એકતાની છે. અને એકતા શું કરી શકે તે આપણે જોયું છે દિલ્હીના જંતર મંતર ઉપર. તો આપણા 20-20 વર્ષના છોકરા, કારણ કે ભણતા હોય 20-21-22 વર્ષના છોકરા હોય, એ જો દિલ્હીના શાસનના પાયા દબાઈ શકતા હોય તો આપણે તો ભલા માણસ એના બાપ કહેવાય. આપણે અહીંયા પહોંચીને તો એના પાયા ડગી જવા જોઈએ. બાકી અહીંયા પાવા જવું હોય, અહીંયા કહેવાનું જાવ બીક છે નહીં લાગે. આપણા નોકર કહેવાય. મત માગવા આવે તો કેવો પૈસા પાપા કરે. 2 ગામમાં જો કોઈ પ્રકાશભાઈ ફોન ઉપાડ્યો થયો, ભાજપના વિરોધી નથી એને જ અમે મોર કહ્યો. પણ એ મીટર ને તમને આજે વળતર દેવાનું હોય ને એમાં કાઢવાનું. અમે તો થાંભલામાં કાઢ લઈશું, જે નથી આવતા એ શું કરશો? આ ભૂપા કાકાએ પરિપત્ર બનાવ્યો, તમારા ઘરે જેટલા સ્માર્ટ મીટર લાગે ને એનો વિરોધ નહીં કરી શકો કોઈ. હું તો કહું કરો, પરિપત્ર કોઈ કાયદો નથી. પણ હવે એવું આપણે નથી થવા દેવાનું, બરાબર? બાકી તો આ લોકો જો શાનમાં સમજે તો ઠીક છે, નકર અમે તો અહીંયા જેત પર ખરપિયું રાખ્યું છે અને ખરપિયામાં લોકોને ન આવડે તો આપણી આગળ ક્યાં ગઈ હે કરે. જો સીધી સાચી હોહરવી નો ગુચડી દઈને તો ખેડૂતના પેટના નહીં. આમાં શાનમાં સમજી જાજો. બાકી જ્યારથી કાંતિ અમૃતિયાએ કીધું છે એટલે સરકારના પ્રતિનિધિ ધારાસભ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ કીધું છે કે 70 લાખ વ્હાઇટના મળશે થાંભલા લઈને, ત્યારથી મોરબી અને આસપાસના ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે દેવળિયામાં એટલે નાના દેવળિયામાં મિટિંગ મળી અને મિટિંગમાં ખેડૂતોએ સ્પષ્ટપણે કીધું કે જમીન એમના બાપની છે, ભાજપના બાપની કે સરકારના બાપની નથી. અને જો તેમને 70 લાખ જોઈતા હોય તો ધારાસભ્યો પોતાના વિસ્તારમાં તમામ વસ્તુઓ નાખે, કોઈને ના નથી, પોતાના ઘરમાં નાખે, પોતાના ખેતરોમાં નાખે, ત્યાં નાખે, અધિકારીઓ પોતાના સચિવાલયોમાં નાખે, તમામ જગ્યાએ કરે. પણ મૂળ વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ જે રીતે નિવેદન આપ્યું છે તેનાથી ખાસી નારાજગી છે. એ સિવાય થાંભલાઓ લઈને જે 4 ગણાની માંગ છે તેના ઉપર જ ખેડૂતો મક્કમ છે. એ ટસથી મસ થતા નથી અને આગામી દિવસોમાં હવે 100થી વધુ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીને નો એન્ટ્રી થવાની છે તેની ચીમકી અપાઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ ખેડૂત આગેવાનો હવે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને શું ચીમકી આપી રહ્યા છે. 70 લાખ લેવાના નથી, 7 કરોડની તમે જ્યારે વાત કરશો ને ત્યારે ટેબલ ઉપર બેસવાની તૈયારી છે. ઈ એક પોલના હજી સારના નથી કહેતો હું. અમારી જમીન કેટલી કિંમતી છે કે એમઆરસી કમિટીમાં તમને 10 વીઘા જમીન કપાતી હશે અને 2 વીઘાના પૈસા આપશે, તમે લઈ લેશો? તમને અત્યારે ફહલાવીને કરશે કે 70 લાખ રૂપિયા લઈ લ્યો કે 80 લાખ રૂપિયા, પણ આવી કોઈ વાતમાં આવું નહીં, કોઈએ ગુમરાહ થવું નહીં. અત્યારે આટલો બધો આપણી આગળ મોબાઈલ ટેકનિકલનો યુગ છે. આપણે જાણકારી ન હોય તો કોઈને 5 જણાને ફોન કરીને લઈ લે કે ભાઈ આવી રીતનું છે કે હવે આનું આગળ શું કરવું, જેથી કરીને તમને ફાયદો થાય. એટલે આવી વાત લઈને અમે અત્યારે ગામડે ગામડે નીકળ્યા છીએ. બાકી વધારે વાત નહીં કરું. છેલ્લે જય જવાનનો નારો સાથે લગાવી અને મારી વાણીને વિનવું, જય જવાન, ઇન્કલાબ જિંદાબાદ. આભાર. પવનની રેન્જ આવે ને ઓલી 700 કેવી વાળી નીકળે ને એની રેન્જ આવે. બોલો સારું. આ ખાતરની લાઈનમાં હતા એ સમજી ગયા. હાલો કેરોસીનમાં લાઈનમાં, દીપુમાં જાવ તો લાઈનમાં, ચોખા લેવાય લાઈનમાં, આ ઉપરથી પાછી લાઈન નીકળી. આવા અમી છે એટલે આપણે બધા એક લાઈનમાં થઈ જાય ને એટલે આ બધી લાઈનો ભાગી જવું પડે. ખૂબ સરસ વાત કરી અવધભાઈએ. એમઆરસી કમિટી આપણી જમીનની વેલ્યુ અને આપણી પાસે જે સૌથી મોટી તાકાત છે તે એકતાની છે. અને એકતા શું કરી શકે તે આપણે જોયું છે દિલ્હીના જંતર મંતર ઉપર. એટલે આપણે જવાની તૈયારી રાખજો, નહીતર જવાબ મળવાનો નથી. જંતર મંતર ઉપર આપણા આંદોલન થાય ને તે દિવસે જવાબ ખખડીને આવે. કેમ કે અર્ધમણની વાત હોય તો 1 મણનો ખોખારો જરૂરી છે. એટલે બધા વળતર પાકા પાયે લેવા માટે બેઠા છીએ. એટલે આ જ વાતોને આગળના દોરથી સંભાળે છે નીરુભા જાડેજા કુંભારિયા. જય જવાન. અહીંયા
ઉપસ્થિત તમામ દેવળિયાના ખેડૂત ભાઈઓ, સરપંચશ્રી, પહેલા તો અહીંયા પધારેલા જેતપરની ટીમ સાથે, એ ટીમને તો અલગ જ મૂકી દો, પણ આ બાપુ છે ને 1 વીઘો જમીન નથી ભાઈ. 3 મહિનાથી સતત છાવણી છોડી નથી. એકવાર એને તાલીઓથી વધારી લ્યો. એના આશ્રમે કાલ ખૂટે અને જો આ જેતપર વાળા 22 જિલ્લા માટે તૈયાર થઈ ગયા હોય તો એનો પેટ ન ભરી શકે. એને કાંઈ લેવા દેવા વગર આપણા ખેડૂતો માટે 3 મહિનાથી સતત છાવણીમાં બેઠા છે. એકવાર એને જોરદાર તાળીથી વધાવી લેવા દે. બીજી, હવે અહીંયા એક વાત થઈ છે, કૃષ્ણકુમારસિંહજીની ભાઈએ કરી, કૃષ્ણકુમારસિંહજીની ભાઈએ આપણે રાજુભાઈએ કરી, જોગીદાસ ખુમાણની કરી. મારે સાથે સાથે તમને એક વાત કરવી છે કે કૃષ્ણકુમારસિંહજી અને આપણા ખેડૂત નેતા એવા સરદાર સાહેબ કે જે સાથે રહેતા, અને સરદાર સાહેબે એમને આ દેશના ભલા માટે સમજાવ્યા કે બાપુ આટલું કરો, તમારા 562 રજવાડા છે ને એ આ ભારત દેશના વિલીનીકરણ કરી દો. અને એક જ ઝાટકે સરદાર સાહેબના કહેવાથી એ કૃષ્ણકુમારસિંહજીએ જો 562 રજવાડા આપી દીધા હોય તો આજ મારે આ પાટીદારનો સમાજ બેઠો, મારે તમને એટલું કહેવું કે આપણે 42 પાટીદાર ધારાસભ્યો જે ગાંધીનગર મોકલા છે ને, એ એક વાણિયાને નથી કહી શકતા કે અમારા ખેડૂતનો અન્યાય અમે સહન નહીં કરી. આ અમે તળાવ છે ને એમાં ડૂબીને મરી જવાય. તમે એટલું નથી, તમે એનું શું ખાધું છે? આપણી આ મામૂલી જમીનની અંદર જેમ આવે એમ એ નુકસાન કરે છે, પોલ નાખે છે. આપણે એની ના નથી, વિકાસના પણ આપણે ભાગીદાર બન્યા છીએ અને બનવાના છીએ. પણ આ બીજાના ભોગે ખેડૂતોના, ગુજરાતના ખેડૂતોની મામૂલી જમીનમાં લઈ જાય અને બીજે એને વેપાર કરવો છે. અને આપણને નથી દેવું છતાં આ 42 માંથી એક પણ નથી બોલતા. એ આજ આપણને દુઃખની મોટી વાત છે. બીજું, આ જંતર મંતરની હમણાં વાત કરી તો આપણા 20 વર્ષના છોકરા, કારણ કે ભણતા હોય 20, 21, 22 વર્ષના છોકરા હોય, એ જો દિલ્હીના શાસનના પાયા દબાઈ શકતા હોય તો આપણે તો ભલા માણા એના બાપ કહેવાય. આપણે અહીંયા પહોંચીને તો એના પાયા ડગી જવા જોઈએ. અને એને પણ એટલું નક્કી કરવું જોઈએ કે આ છોકરા અમારા જો પાયા ડગાવી દે, આવડું કાગળિયું લઈને વી ગયા, તેના બાપ તો બેઠા છે. આપણે એક થઈને રહ્યો, જેતપર આર્યા રહ્યો, અને આપણે આપણું ગમે ત્યારે, હવે આ જે આંદોલન છે આપણા લાભ માટે આગળ જ છે. માટે જય જવાન, જય કિસાન. ખૂબ સરસ વાત કરી. જોગીદાસ ખુમાણને અને વજયસંઘને યાદ કરવા પડે. જોગીદાસે એના 12 વ્રતોનું પાલન કરીને 12 વણું નિભાવ્યું. વજયસંઘની ખાનદાની હતી એટલે આપણે દુશ્મની કરવી છે, પણ મારું બેટું વિચાર કરીને કરવી પડે એવું છે. પણ વિચાર કરવાની વાત નથી. આપણે આપણા હક માટે ઊભા થયા છીએ એટલે બેસવાનું થતું નથી. ખૂબ સરસ વાતો કરી, પણ મિત્રો કહેવાનું મન વધારે પડતું એટલા માટે થઈ જાય છે કે તમારા બધાનો જુસ્સો, તમારા બધાના તાલીઓનો રણકાર, ત્યારે એમ થાય કે એકાદ વાત આપણે હબોડી નાખીએ. એટલે આ બધા બોલેવા છે ને અહીંયા બોલે છે એ કોઈ કલાકાર છે નહીં હો, પીડાના માર્યા એવા છે ભલામણા. અને આ બધું વેદનાથી જ નીકળે બાપ, એમનેમ કોઈ કવિતા થતી નથી. અને અમારી પીડા નથી. કુંભારિયાની અંદર 9 લાઈન, અત્યારે આ મોરબી જિલ્લાની અંદરથી 9 લાઈન નીકળે છે, એમાં કુંભારિયાનું ક્યાંય નામ નથી. આ રાજુભાઈને પૂછજો, છાવણીની અંદર 90% હાજરી કુંભારિયાની અમારી હોય છે. માટે આ જેતપરના પૂરમાં એકવાર વહી જાઓ, આપણને ફાયદો છે. આવડા મોટા ગામની અંદર આટલા બધું જો ખાલી રહે ને તો એ આપણી માટે શરમજનક કહેવાય ભૈયા. શરૂઆત કરી છે. એક માણસ આપણે 2 વ્યક્તિને સમજાવું છું અને આપણા હક માટે લડવા માટે આપણે એને ઊભા કરીશું. પોતાનો સ્વાર્થ ન હોવા છતાંય આટલો ભોગ આપવો એ બહુ અઘરી વસ્તુ છે. હવે આપણે આગળની વાતો ઉપર જઈએ તો આગળ આપણે નવા દેવળિયાના જ એક વક્તા એટલે દિલીપભાઈ વરમોરા આપણને 2 શબ્દો કહેશે. શ્રાવણ મહિનો અને કેશોસર મહાદેવ ને તમારે અમારે નાગનાથ ગ્રીન કોરિડોર સીધો. એટલે શ્રાવણ મહિનો હોય અને શંકર ભગવાનને ન સંભાળી અને આનો નારો તો એવો હોય, હર હર મહાદેવ. આવો ટેકો આપજો. હું ભાગતો હોય તો તમે મોર જઈજો. નકર અમારે પછી હવે, કારણ કે બધા મુદ્દા હવે આમાં કોઈને વળતર વિશે કઈ સમજવાનું લગભગ નથી હે, તો આખું ઈ નકર ગાંધીનગર થી દિલ્હી વાયા વિરમગામ જવું હે ને.
વિરમગામ કીધું એટલે કેવું પડે કે એક ભાઈ નીકળ્યા હતા, અમારા બાપા કે ધોતી પહેરતા, એમાંથી વેજાના ચોયણામાં આવ્યા, એમાંથી લેંઘામાં આવ્યા ને પછી કે જીન્સમાં આવ્યા. આ વિકાસ કે મોદી અને અમિત શાહના બાપે નથી કર્યો, અમે કર્યો. એ કેવો રાજ વિરમગામનો ધારાસભ્ય, એમાં તાલીમ ન હોય, છેતરી ગયો આપને બે ગયો ધારાસભ્ય થઈ ગયો. આપને એમ થાય કઈ કીધું છે એટલે આપણે તાલી ઉપર, પણ થોડીક વાર સમજો પછી પાડજો, કાંઈ વાંધો નથી. હા, એમાં વાંધો જ નથી, પણ આપણે હવે બધા એક તો થઈ ગયા ને, તો આગળ થોડુંક વધારે આખું એમ, કારણ કે ફી આવે અહીંયા જરૂર પડે, બાકી કાંઈ ન થાય. બાકી આ એરું ઘોડા જેવા પકડીને પગ તો અમારે જરૂર છે, પણ જો ટેકો હોય ને તો વાંધો નહીં આવે. એને ટેકો આખું ને. આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું, બધાને ખબર હે. એર સ્ટ્રાઇક કરી હતી ખબર હે. પછી ઓલા ફાકા ફોજદારી કરવા વાળાએ કીધું હતું કે પાકિસ્તાનનું પાણી બંધ કરી દઈશ, એમ તમારું કરી દીધું. હું કરી લીધું? એ ક્યાં થયું? 1 કલાક રેગાડો મૂક્યો તો એને ખબર હતી કે છપાય જરાક જવા દો તો કેટલાક મશીને જાય, એટલે એમ કે ઓછા થતા હોય ત્યાં ઓછા આવે. આવી ગયું ને પાણી. 15 દી થયા મગફળીને પાણીની જરૂર છે. કેટલા મોર થયા હતા આમાંથી, ગામમાંથી. 15 વાર ફોન કર્યો, તમારે પાણી નથી જોતું, માગવા નથી નીકળતા. 15 જણા ભેગા થાય તમે મોર આવો, તમને કોણ વળતર દે? આ તો જેતપુર વાળાએ ન પકડ્યું હોત તો આપને કાંઈ વાંધો નતો જંત્રીમાં. તો કોઈને કહે વેચવાની હોય તો દલાલિયા ગોતતા હોય આપણે, જલ્દી મારું વેચી જાય કામ પતે. વળતર આવે એમાં કેમ કોઈ મોર નથી થતું? વેચવું ન પડે કાકા, થાંભલો ખોડાવો ને એક કાના ભાઈ કીધું 70 દેવાના થાંભલાના હો, બાકી બધું બાકી. અને કલેક્ટર બેઠો બેઠો વાહે દાંત કાઢતો, આપણે વિડીયો જોતા જ બધા. એ એમ વિચારતો હતો ગમે એમ ઠોકો ના હાલે. માગણી સારું થઈને આપણે ધારાસભ્ય 3 દી પહેલા વિડીયો બનાવેલો હોય પ્રકાશભાઈ, અને 15 વાર ફોન કર્યા ને એટલે પ્રકાશભાઈ હું નામથી જ કહું, કારણ કે આપણો ધારાસભ્ય બીજાનો નથી. આમાં કઈ કોઈને વાંધો ન હોવો જોઈએ. બાકી મત તો અમે ભાજપને જ દેતા હતા. આપને નિશાળ હીરા બાપાએ બનાવી દીધા કોઈ દી મત ભૂલ હે સ્વીકારવી પડશે, અને નથી સ્વીકારતા કોઈ ગામ ના. તમારે તો ગામ ના, પણ તમારાથી જાજો અફસોસ અમને છે. તેથી અમે હજી મત એવડા નહોતા થયા, અને ખબર પછી પડી. આ કમળ વાહે જતા હતા ને, કમળ તમારા વડિયામાં હુકાઈ ગયા, હજી ક્યાં લગ્યા ને વાહે ચોટું રહેવું. ન હુકાણા હોય જોઈ આવજો. હવે કમળના વિરોધી નથી. તમારા બાપ દાદાની જમીન ઉપર આને હાથ નાખો, હજી બોલવા ઉભા નહીં થાવ ને એટલે તમને વળતર કોઈ દી નહીં મળે, અને મળવાનું નહોતું. અને થાંભલા આપને અહીં દેખાય છે, ઉભા થઈને જોઈ લેજો. કોઈ એમ કેતું હોય કે ના મળવાનું જ હતું, જો કોઈને ખબર હોય તો. અને આવી તો હજી લાઈનો નીકળવાની. જે પાણીનો મુદ્દો છે, આ બધા એમ કે અમે ખેડૂત દીકરા કેદી પાણી જોઈ, કાંઈ જોઈ નથી ખબર પડતી. મગફળીમાં પાણી જોતું હતું, આપણે શેરીમાં નોટે વાત કરતા હતા કે હવે હુયા બેહવાના છે. હુયા તો આને બેહાડી દીધા આપડા, હવે શું બે છે આપડા હુયા? બધાને ખબર પડે પાણીની જરૂર હતી. ત્યાં ગામમાં 100 જણા ભેગા થઈને ગેટે ન આવ્યા. જો ગેટે આવે તો હાલો ને અત્યારે ખોલાઈ દઉં, જો ન આવે સભા પૂરી કરીને ખાવા નથી જાવ, ગેટે આવો, જો પાણી બંધ થાય મને કહીજો. ન થાવ કોઈને આમાં પાણી પાય એટલે મશીને મોરવાઈ જાવ. મેં ચરાડવાઈ કીધું હતું, પાવર ન હોય તો હેન્ડલ મારવાનું. બાકી અહીંયા પાવા જવું હોય, અહીંયા કહેવા નથી જવું. બીક છે નહીં લાગે. આપણા નોકર કહેવાય. મત માગવા આવે તો કેવો પૈસા બાપા કરે. 2 ગામમાં જો કોઈ પ્રકાશભાઈ ફોન ઉપાડ્યો કયો, ભાજપના વિરોધી નથી, એને જ અમે મોર કર્યો હતો. અને મોરબીથી લાગત કારખાના વાળા કહેવા આવ્યા હતા કે હારો માણા હે, એટલે અમને ખબર હે અમારો હારો માણા એટલે દીધા હતા. આવી નહોતી ખબર કે 20 દી પાણી જોતું હોય તો એ ન આવે, અને 3 દી પાણી આવશે. હવે એ હુયા બેહે ઉપરથી. પછી આપણે એમ કહેશું કે હવે આના ભાવ નથી આવતા, હવે મણિકાજ ન થવા દીધા, ભાવ ને શું રોવે? આનો ખોખા પાક કરીને ખાઈ જાવ હવે, એટલે વેચવી ન પડે. જ્યાં જ્યાં વિરોધ કરવાનો હોય ને ત્યાં નથી કરતા, ત્યાં વાંધો પડે. આ છોકરા નીકળ્યા હતા એ આપણે ખાલી વિડીયા જોતા હતા, સમર્થન દેવા આપણે મોરબી લગી ન જોઈ ગયા. એ એનો ન્યાય માગવા નીકળ્યા હતા, આપણે શું કરતા હતા ઘરે બધા? વાત આપણા ખેડૂત ખેડૂત બધા એક થયા હોય ને તો થાંભલે તો આ લાઈન પૂરી થઈ જશે ને 1 કરોડ દે 2 કરોડ દે 2 કરોડ થી નીચે માનશું નહીં. કોઈ જોતા હોય લઈ લે, આપને વાંધો નથી. તો ખેડૂતના કેટલા પ્રશ્ન હોય? 5 જણાને ઉભા કરીને જો કોઈ કહી દે કે મારા આ પ્રશ્ન છે ને આખા ગામનો હોવો જોઈએ હોય, કોક તો ઊંચી આંગળી કરો આપણે જાણવું હોય. ખેડૂતનો પ્રશ્ન આપણે 2 ગામમાં મેઇન પ્રશ્ન કયો હોય? આપણે રજૂઆત કરવી ચંદુભાઈ ને પ્રકાશભાઈ. એક એવો મુદ્દો ગોતીને દો.
એમાંથી જ આપણે એમાં જવાનું જ નથી ને આપણે ખબર કેવી રીતે પડશે? જ્યાં લગી આપણી માગણી શું છે કે માર્કેટ વેલ્યુ જે નક્કી થાય એના 4 ગણા અને જે તાર નીકળે એમાં આપણે 260% એટલે 2.6 ગણું વળતર. પણ જ્યારે ઈ આપણું અમલ કરે પછી આપણે એને આગળ જવાનું હોય કે ભાઈ હવે અમારી કિંમત ગઈ, તો આપણે અત્યારથી એમાં ક્યાં મોરત થવાનું હોય? કિંમત કરીને પછી પ્રશ્ન આવશે. ત્યાં તમે તારી ઉપાધિ કરો, બધાનો હિસાબ અમને કેલ્ક્યુલેટરમાં મોઢે આવડે, જેનો તમે ખાલી મીટર દો ને પૈસાનો આંકડો કાપી દઈશું. આપણી માગણી છે એ સ્વીકારવા તો જોઈ ને, એના માટે એક થવાનું હોય. ગામડે ગામડે જઈને જાહેરાત એની કરી કે કોઈ કમિટીમાં બેસી ન જાય ને એની. એટલે મેન વસ્તુ એ રનિંગ મીટર સ્ક્વેર મીટર ના ખેડૂને સમજાવે. હવે ખેડૂને સીધી તમે કહી દો ને એમ કે ના અમારા પૈસા ઉભા થઈ જાય અમારી મિલકતના, એટલે એ રાજી. અમારે ક્યાં મીટર આયરે લેવા દેવા, ફૂટ આયરે લેવા દેવા, અમે તો વીઘામાં વાવવા વાળા, અમારે ફૂટ ને કાંઈ લેવા દેવા ન હોય. આપણે પૈસા ને રોવી એમાં એને ક્યાં કઈ કહેવાનું જોયું? આપણે રોઈ જ પૈસા ને. જેથી આનો જો અહીં તમે વાત કરીને તો શરૂઆતથી વાત કરું ને, કોઈ પણ કંપની હોય ને સરકાર આગળ લાઈન નાખવા જતી હોય ને, તમે માગણી કરજો, તમારું ન આવે. આ તો અદાણી અંબાણીની જ વાત છે. એને સરકાર પાસેથી લાયસન્સ લેવાનું હોય. એ જયારે લાયસન્સ લેવા જાય ને એમ કે મારે ભાઈ ખાવડાથી ઓલપાડ જવું હોય, એટલે એને કઈ પૂછવાનું ન હોય. એના નીચેના બધા હોય ને કાગરિયા કરતા હોય, એને મંજૂરી મળી જાય. આ કાકો બેઠો ને 14 પછી કેટલાય નિયમમાં ફેરફાર થયો. આગળ નિયમમાં ફેરફાર થતા હતા પણ ખેડૂલક્ષી હતા. આ આવ્યા પછી એક પણ નિર્ણય ખેડૂલક્ષી હે જ નહીં. આને નિર્ણય પેલા જયારે કોઈ પણ લાઈન નીકળતી ને એમાં ખેડૂતની સહમતિ લેતા. 70%, 60%, 80% જેવી રીતે જેમ જેમ નિયમ ફેરફાર થતો ગયો ને એમ એને નિયમમાં ફેરફાર કરતા ગયા. એ મંજૂરી હોય, તમને પૂછવા આવે તો જ લાઈન નાખતા. આને કાયદામાં ફેરફાર કરી નાખો, મંજૂરી કોઈ લેવાની નથી, ઠોકે બેહારો. ત્યારે પ્રશ્ન આવ્યો હતો કે આમ ઠોકી બેહારવા જઈશું તો ખેડૂત પાવડા લઈને વાહે નહીં દોડે કે? એ તો દોડે, તો એનું હું કશું. એટલે એને વળતર માટે એક રસ્તો કાઢ્યો હતો. અને આપણી જે માગણી રહી ને એ રસ્તો કાઢ્યો હતો ને, એ કાકો અહીંયાથી બોલ્યો હતો ને એ હતી. અને ગુજરાતમાં એ નથી, ગુજરાતમાં જંત્રી છે. અને રાજસ્થાનમાં માર્કેટ વેલ્યુના 4 ગણા છે, જ્યાં આપણે રોડ ઉપર માગવા નીકળી પૈસા દઈ દે અને એમને દીધું. એટલે આપણે આવા એમાં સમજી જાવ, આમાં ચોખવટ નથી પાડ્યું. આ આખો એનો નીતિ નિયમ છે. એ નીતિ નિયમમાંથી કલેક્ટર આપણી રમત કરે, ધારાસભ્ય રમત કરે. ચંદુભાઈ તો તોય આપણા સાંસદે 2 વાર આપણે એની ચર્ચા થઈ ગઈ જેવી તેવી, પણ જેને કરી તો ખરી, કરી તો કેવું પડે કે ભાઈ ચંદુભાઈ આપણી હારે ચર્ચા કરી. પ્રકાશભાઈ તો આવ્યા જ નથી, કારણ કે અત્યારે શ્રાવણ મહિનો હોય ને એટલે બીજી હોય, એનો સત્સંગ બહુ. આપણે એના સત્સંગનો વિરોધ નથી. ધારાસભ્ય બન્યા એ જો ખેડૂતની વાત એના મોઢે ન હોય તો આવો ધારાસભ્ય આપણે જોતોય નથી. જો એ તો મને તો હું રાખી લઉં, મને વાંધો નથી. બાકી બધાય ભાજપને જ મત દેવા, બધા ગામમાંથી અહીંયા આપણે નીકળે ને એમને તો ધારાસભ્ય નહીં થતા હોય ને. મતે આપણે દઈને આપણે જે વાંધા છે ને એ આપણે આના આગળ જ માગવા નીકળી રોડ ઉપર. અને આપણે માઇક પકડીને તરત એમ કે સત્તાનો વિરોધ શું કામ કરવો જોઈએ? તો આ રાહુલ ગાંધી દઈ દે, હાલો આપણે દિલ્હી જઈએ. રાહુલ ગાંધી દે તો દે ને આગળ જઈએ. દે કોણ આ પૈસા આપને? જે સત્તામાં છે એના આગળ માગી, આપણે એનો વિરોધ નથી કરતા. એ જવાબ નથી દેતા એટલે આપણે ભાષામાં ફેરફાર કરી. બાકી ભાષા એ નથી ફેરવી. 3 મહિના દીકરા એ અમારા મોઢે નબળો શબ્દ જિંદગીમાં ન આવે, પણ માથે ચડી જાય ને તો અમે જરાય નીચે ન મૂકી. કારણ કે આપણે ભયું ભાગ પાડી જમીનમાં એક ગુઠો કે એક ઈચે જાતું નથી કરતા. અને થાંભલા ખોડી જાય તો એમાં તમારે જાતું કરવાનું. અને આપણે કર્યું હોય 2 ગામના, જેતપર નથી ખોડવા દીધા એટલે આપણે એનું ન કહીએ કે, અને આપણે ખોડવા દીધા. ત્યાં આપણે એવું વિચારતા હતા કે આથી વધારે કાંઈ ન થાય. ઈ 30 લાખ વાળા 1 કરોડે પોગાડ્યા હતા, જેતપર વાળા પોગાડ્યા છે. તમે નથી પોગાડ્યા કોઈ. એક મીટિંગ ને 2 મીટિંગ આપણે કરી હતી, ત્યાં એકતા હતી. જેમ જેમ આંકડા આવ્યા ને ત્યાં તો બધાના હે ને ગરા હુકાઈ ગયા. એટલે આટલા બધા પૈસા હોય, કારણ કે આગળની આ જે પેલી લાઈન દેખાય ને એમાં 30,000 માં હોહરા નીકળ્યા. એટલે આપને આર્યની જાજા તેમાં લાગે. તેથી કાયદો તો આ જ હતો, પણ તેથી આપને અકલ નહોતી. ત્યાં તો એક કમળ એવું મગજમાં કરી ગયું હતું ને કે વિકાસ થાય. એટલે વિકાસ કરવો હોય તો અમારે કરવો હોય, એને ઈ ધંધો કરવા નીકળો. એને ધંધો કરવા જમીન જોતી હોય, આજ લઈ આપણે એને બધા આપણા ગામના 2 ગામના ભેગા થઈ અને એક લાઈન આપણે કાઢી. હાલો CRC નું લાયસન્સ લેવું પડે ને, હાલો આપણે લઈએ એક લાયસન્સ. આપે તમને કોઈને? આપણે ડીસુ ફિટ કરશું અહીંયા. અને એ કે એના બાપના પૈસા નથી કે બેંકમાં લોન લે. એ બધી ટોટલ આખો પ્રોજેક્ટ એનો લોન ઉપર હોય.
તો એ આપણે કરી શકીએ. તમને દે જમીન, આ ગુજરાતમાં તેમાં આવે રૂપિયામાં દઈએ, અને એના સારું કાયદા કેવા ફરે? બોર્ડરનો કાયદો કોઈના બાપથી ન ફરે. મોદી જેવા હાથ મોદી અહીંયા દિલ્હીમાં બેસી જાય તો એનો ફરે, એને ડોફાઈ ફેરવી નાખ્યો બોર્ડરનો કાયદો. અહીંયા ઠોકો પ્લેટું, એના સારું બધા કાયદા ફરે. અને આ આપણે જે સમજાવતા હતા ને તો એમ કે તમે કોર્ટમાં જાઓ, કોર્ટમાં જાઓ. કોર્ટમાં જઈને તમે શું કરો? આને અમેરિકાની કોર્ટે વેચાતી લઈ લીધી. તમારી કોર્ટનું આવે શું? તમને ક્યાંય ન્યાય મળે કોર્ટમાં પૈસા વગર? બધા પાસે દાખલા, એકો એક ગામમાં દાખલા હે, કેની પાસે દાખલા નથી. જઈને પકડો તો આપણે વકીલને કઈક ભાઈ પૈસાની ઉપાધિ કરતો ને ન્યાય તમને કોઈ દી નહીં મળે. આપણે જેમાં રાજી છીએ કે જ્યાં મારી પાસે પૈસાનો પાવર અહીંયા હું વાપરું. ધારાસભ્ય હોય તો તમારા આખા ગામની માંગણી હોય તો તમારા આગળ બેન ઢટી ન થઈ જાવ છો અહીંયા કે ભાઈ તું વાત કરે અમારી આ પાણીની માંગણી મારે એક ઘરે મારે કપાવાવો મારે એક ખારું થઈ નથી માંગતો, આખા ગામનું હોય. અને કેદારિયાથી જ્યાંથી નીકળે અહીંયા ત્યાં ઠેઠ લગી પાણી જાય. આપણે એક ખારું પાણી માંગી પટ દઈને વિડીયો બનાવે 3 દિન પાણી આવી જશે. ડેમ ભર્યો છે ને હારું ભર્યો. બ્રાહ્મણી એક ફૂલ થઈ ગઈ, પાણી ક્યાં આવે? 2 નંબરમાં. 2 નંબરમાં થી નદીમાં પાણી નાખી દીધું. અમે 15 વાર ફોન કર્યા તો અત્યારે એમ કે ઉપરથી પાણી ન આવે એટલે પાણી ન આવે, પછી પાણી થઈ રહેતો તો જાય ક્યાં કાકા? થઈ રહેતો ડેમ તો ભર્યો છે. આપણે આ ડેમનો લાભ શેના માટે લીધો હતો? કે ગમે ત્યારે ઉપરથી પાણી ન આવે તો સ્ટોક હોય તો આપણે કામ આવે. આવ્યો તમારે કામ અત્યારે સ્ટોક? ઈ ચાલુ લાઈન મારી વાડીએથી નથી નીકળે, ઈ ચાલુ છે. તે દી 12 મહિના ઉભી રાખી હતી, પણ આવું બહુ કરીને તો કામ નહીં, પછી ડફોરમાં ગણે. અને આ હવે વૈધું ને 30 વાળું 1 કરોડે પોઈગું એવું સાના ખૂણે ઓટે વાત થાય ને એટલે રાજી થયા અંદરથી. બાકી ગણતા હતા ડફોર જ. પણ આ તોય વાંધો નથી, ડફોર ગણે તો વાંધો નહીં, પણ એના ઘરમાં ગામમાં બધાને ખબર પડશે ને પૈસા મળ્યા. અને એ પૈસામાંથી આપણે 1 રૂપિયો જોતો નથી અને દેવાના નથી. ચોખ્ખું જ છે ને, કોઈ ન દે ક્યાંય. હું ન દઉં, હું શું કામ દઉં? પણ એ પૈસા સારું લેડા બધાને મળ્યા તો રાજી તો ખરા ને. કદાચ હવે સરકાર નહીં દે તો આ 200% જ ના પાડી દેશે. અને 200% જ ના પાડે તો આપણે મૂકી દેવા તમને હોજા લાગી. હવે સામું બોલવાનું ચાલુ કર્યું એટલે એવું તો નથી લાગતું. તો જેટલું ખેંચાય એટલું ખેંચો ને. આપણે તો એને લજેથી એ કીધું હતું, હાય તમે જેવો તહેવાર આવે એકવાર 4 ગણું કરી દેજો. હાય તમને દિવાળીમાં નો ફેરવી નાખીને તો અમે ખેડૂત પેટના ન કહેવાય. પણ આની દાનત જ ખોટી એ. બધા વેચાતા ભાગ પાડીને પૈસા લઈ લીધા હે, હવે ઘરેથી તો પાછા કઢાય નહીં. આપણે અદાણીનો વિરોધ કરી, હકીકતમાં કરવો જ ન જોઈએ, સરકારનો જ કરવો જોઈએ. સરકારનો વિરોધ કરતા બીવે બીક તો અમને નથી એવું નહીં, પણ જો બોલશું જ નહીં ને તો નહીં આવે. તો બોલે એને ટેકો દિયો. ઘડીએ વળીએ ન કહેવાય સલાવાળા ઘરે રહી જાવ બાકી અમારે ભેરા રહી જાવ. બાકી સમજે તો બધા. એટલે આપણે એમ કે અદાણીએ તો જે નક્કી કરવાનું હતું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એને લાયસન્સ આપી દીધું હતું. તો આપણે વિરોધ એક જ સત્તાનો જ કરવાનો રહે. જો વિપક્ષવાળા દેતા હોય અને વિપક્ષમાં જાજા ધારાસભ્યો ગોપાલભાઈ દેતા હોય તો હું કાલે ફોન કરું. ગોપાલભાઈ આપે? કોંગ્રેસ વાળા આપીએ કે? તો મગાઈ કે ના આગળ? તો એ તો વિરોધ કરે એવું લાગે બધા. એક પણ શબ્દ એના વિશે નબળો નથી બોલવો જો આપને એ દઈ દેતા હોય ને તો. બાકી શ્રાવણ મહિનો હે, તાંડવ થઈ છે, તાંડવ. યાદ રાખજો, 1 રૂપિયો મૂકવાના નથી. બાપની જમીનમાં આવે તમે યાદ રાખજો. એને વારો ન હોય ત્યાં લગી વાહેલા ખેતર વાળાને પાણી એ નથી દેતા. આપણે ખૂબ જોયું. તો આને તો આપણે કેમ મૂકી દઈએ? મૂકી દેવાના હતા પણ હવે જાયલું છે એટલે નહીં મુકાય. એટલે ખેલે ખેલે એક જ વાર કેવું પડે, કારણ કે ઘણી જગ્યાએ સફાઈ કરીને ગામમાં કહીએ, ઘરના કહીએ કે સત્તાના વિરોધમાં ન થાય. બાકી સત્તાના વિરોધ નહીં કરી તો આપને પૈસા દે કોણ? અને મન મૂકીને જો બોલો ને એકવાર, અને જો ન દેવા આવે ને ઘરે તો નકામું છે ને. ઘરે ઘરે ચેક દેવા આવવાના હે. લેવા નહીં જાવ તો મંત્રીને કહી છે કે આ ભાઈ પેલા દે આય. બાકી નહીં જાવ ને તો રહી ગયા એ રહી ગયા. હજી દાખલા જે જે ગામમાં જોતા હોય, જેટલી લાઈનો દેખાય ને એમાં ગામે ગામેથી 5-5 ખેડૂત બતાવું કે આજની તારીખમાં રૂપિયો બાકી હોય એવા, 1 રૂપિયાનું વળતર નથી દીધું એવા, ઓફિસ ગોતે કોઈ જડતી નથી. વેજલપરમાં દાખલો એ 7 વર્ષ થઈ ગયા લાઈનનો 1 રૂપિયો નથી આપ્યો. અને એ માણા ઈમાનદાર હતો, કોર્ટમાં ગયો, હજી ધક્કા ખાય. 1 સુટકેસ ભરાઈને એટલા કાગરિયા હે. મેં પહેલે જ દી નક્કી કર્યું હતું 1 કાગરિયું કરવાના, ફાડી નાખવાના. નો આપે તો નથી જોતા. બાકી આના એ કોર્ટમાં ન પોગી. આને અમેરિકાની કોર્ટે વેચાતી લીધી. તમે આને પોગશો કોર્ટમાં? આ તેમાં તમને કે ધાંગધ્રાનો મામલતદાર બોલ્યો હતો કે હું કોર્ટનું ઉલ્લંઘન કરતું મારા ઉપર કેસ કરી નાખો. આપણે બધા મોબાઈલમાં વિડીયો જોતા હતા. વ્યાજબી વાત છે? કોઈ મામલતદાર માણસ આવું બોલી જાય? આપણે ખેડૂતને કેટલો ભોરો ગણ્યો.
અને ભોરો શું કામ ગણ્યો ખબર? તમે ફોટાઈ જઈજો, જ્યાં આવશે ને અહીંયા વરસાદની તૈયારી હોય ને એવો ડોહો બેહાર છે ને કે લગભગ એને જવાની તૈયારી હોય ને એવો. એક ભણનો દીકરો બતાવે ને વરસાદ ન થાય તેલ પીવા ગયો. ફોટો તો સારો રાખો, પણ એને ખબર એ લાચાર બતાવો એટલે આપણે લાચાર જ રહ્યા, એટલે માગણી કરવા આપણે નીકળતા નથી. અને ગામમાં 500 રૂપિયા બાકી હોય ને તો જેટલી વાર હમો થકે ને એટલી વાર માગેલા મારા 500 કરોડો રૂપિયાનો વહીવટ છે. એક પણ માણસ ઉભો થઈને ટેકો દેવા નથી આવતો. પૈસા પેલા બધાને લેવાના, કેને મૂકી દેવાના છે? કોઈ એમ કહેવાનું છે કે ભાઈ જો હું તો ભાજપને માનવા વાળો માણસ હું, આપણા ખેતરમાં થાંભલો આવી જોતો, આ 1 રૂપિયો આપણે જોતો નથી, વિકાસ માટે કામ થાય તો આપણે અડધા પૈસા દાનમાં દઈ દેવા. એક દાખલો એવો બતાવો. ઈ મોર થાય સીધા જાય ને ઓફિસમાં જાય, સાહેબ અમે ભાજપમાં તો હો ને તમે કહેતા હતા ને એમાં હાલતા હતા, અમારું કંઈક કરજો. એટલે એને 5 લાખ ને દે ને એટલે કૂતરાને જેમ ઘરે આવ્યો પૂંછડી ઊંચી કરી. અને આપણે એને મત દીધા હે, ભજીયા એના કર્યા હે, પણ કૂતરાને જેમ આપણે વર્તન કરવાનું થતું નથી. એની વાંહે ખૂબ ભાગ્યા આપણે. કૂતરો દોડે ને એમ દોડે આપી દે, પણ હજી આપણે એના વખાણ કરવાનું મૂકતા નથી. આપણે એને હજી પાછા લાવી સત્તામાં વાંધો નથી, પણ ન્યાય તો હોવો જોઈએ ને. હું થાંભલાની એક વાત નથી કરતો, હું ખેડૂતના બધા પ્રશ્નની વાત કરું. 5 મુદ્દા તમને ખેડૂતના, તમે વાડીએ જાવ અહીંયા દેકારો કરો, ઓટે દેકારો કરો, 5 મુદ્દાની વાત કરી. હજી કોઈ એમ નથી કીધું કે આ નવો મુદ્દો છે થાંભલા સિવાયનો. આ પાણીનો તો મેં કીધો. યાર્ડમાં જાવ તો ભાવ નથી. એકવાર 12,000 જોઈ ગયા હતા જીરાના, પડ્યા ને ઘરમાં બધાને ઢાંકી બાચકામાં. દવા છાંટજો ને કાકાએ કીધું મુંડા પડી ગયા. અને એવું કોઈને વેમ હોય ને કાના 6,000 થાય છે તો 4,000 નીકળી જજો બાપા, એ વારો નહીં આવે. તમારા ભાવ આવવાના જ નથી. ખાંડના અત્યારે 80 કેમ થયા છે? ખાંડના ભાવ વધ્યા તો કંઈક તો વાંધો છે ને. શેરડી ઓછી પડતી છે ને, એને નાખી આપણા મોટરસાયકલ ટાંકી તો પેટ્રોલ સસ્તું થવું જોઈએ ને. થયું? અને આ બધું થાય, શેરડી આ ખાંડ મોંઘી થાય આપને વાંધો નથી, પેટ્રોલ સસ્તું ન થયું કાંઈ વાંધો નથી. તો શેરડી વાવે ખેડૂત રાજી થવો જોઈએ ને. થયો ક્યાંય દેખો તોય આપણે બોલવાનું નહીં. તો બોલવાનું કઈ, ખાલી એના વખાણ કરવા હોય તો આપણે ઠોકી નહીં. મને અબકી બાર મોદી સરકાર અમારી જીપ બારી નીકળી જશે ને તો તમારી હાથે કાઢ નાખવાના. અમે ભાજપને જ મત દેવાના. હજી જો તમે ન સુધરાન તો આપણે એમાં 182 માં 83 દેવી, 82 નહીં. વાંધો બતાવીને તો બોલવાનું કેમ નહીં? બાકી ભાજપના ધારાસભ્ય થતો હોય તો મને પર્સનલી હું વિરોધ હોય, પ્રકાશભાઈના આયરે આપણે પર્સનલી હું વિરોધ હોય. અને આ મારી એકની માગણી હોય ને તો હું આટલું બોલતો હોય ને તો તમે 5 જણા કહો ભાઈ તું બે જા, તારો પૂરો થઈ ગયો. કયું નો ફાકા ફોજદારી ઠોકે છે, આમાં કાંઈ નવીન નથી. ક્યાંક ને ક્યાંક હું સાચો હોઈશ તો જ તમે શાંતિથી સાંભળતા હોય, નકર આમાંથી કોઈ એવા માણસ નથી કે ગમે એવા ફાકા ઠોકો ને હા પાડ દે તમને. એટલે બોલવું કઈ હેલું નથી. વહમું તો અમને લાગે ભીંય પડે, પણ સાચું હોય ને એટલે જો 10 જણા ટેકો દે ને તો હોનો અમને મનમાં નથી, ભલે ગમે એમ વાત કરે. 10 જણા સાચો ટેકા દેવા વાળા આવે ને એટલે આપણે ન્યાયની વાત કાયમ કરવી. પ્રકાશભાઈ આવે તો એના મોઢે કેવી, મોદી આવે ને એના મોઢે કેવી. નકરી ફાટા ફોજદારી કરે ને એના ઉપર મત ન દેવાય. તમારા માટે કામ કરે ને એને મત દેવાય. અને કેટલો હોશિયાર રહે ને એના ઉપર મતદાન કરાય. ખાલી આ તો આપણે ભેગા થયા ને કે બે ગામના આવી રીતે મેળા સિવાય ભેગા નથી થતા અમે. આ તો સારું થાંભલા નીકળ્યા ભેગા જ કર્યા. સાચી વાત છે ને? બાયડી મોર કરી જેત પરવારા, એટલે અમને રોટલા વગર ના રાખવાના એ પાકું. હા, અમારા કરતા જન્મ તો એનામ જાજુ ચડી ગયું, કઈક હાથે ભાખરી કરાવવાનું થયા. અને રોડ ઉપર અમારે મોરી જ જવાના. એટલે જો હું તો એવું માનું કે થાંભલાનો પ્રશ્ન હતો એટલે જ આપણે ભેગા થયા, એટલે આપણે એને મોર રાખવો પડશે. પણ ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન, એટલે કોઈ પણ પ્રશ્નમાં મેન તો પાવર ને પાણી પેલા હોય, પછી જ ઉત્પાદન થાય ને, પછી આપણે હળવદ જઈશું યાર્ડમાં. તયનું તય મારો જન્મ થયો 85 માં, તય લાઈન આવી, હજી તાર રહેતા નથી. ઉનાળામાં 15 મિનિટ એક નાકામ પાણી પોગે ને ત્યાં પાવર જાય, બીજા નાકામ પોગે ને ત્યાં પાવર જાય. કેટલી વાર રજૂઆત કરી અમારા ગામના બેઠા બધાને ખબર. અને અહીંયા બોલવાનું કારણ એ કે આ કેમેરા છે ને બધા એ જોવે ને ઓલા કાકા સાંભળે કે આ લાઈન બદલાય, વિકાસની માં વેચીને તે ઘણું મોટું કરી નાખ્યું બધું. વિકાસ કરીને 85 લાઈન કોંગ્રેસ નાખી જાય, તારાથી હજી તાર નથી બદલતો. ક્યાં લઈ વિકાસની માં વેચવી? 85 માં તાર આવ્યા અમારા, અને હજી લાઈન નથી બદલી. અને હજી ગામમાં સ્માર્ટ મીટર આવવા માંડ્યા. બોલો, એ એમ કે આનાથી કાંઈ કોઈને નુકસાની નથી, તો ફાયદો શું છે? અને આ મીટરમાં તમને શું નુકસાની છે એ અમને બતાવો. જો આમાં તમને વાંધો ન હોય, અમને એમાં વાંધો ન હોય, તો આમાં રહ્યું એમ રહેવા દો, તમારા બાપાનું જાય શું?
પણ એ મીટર રહ્યા ને તમને આજે વળતર દેવાનું હોય ને એમાં જ કાઢવાનું. અમે તો થાંભલામાં જ કાઢ લઈશું, જેને નથી આવતા એ શું કરશો? આ ભૂપા કાકાએ પરિપત્ર બનાવ્યો, તમારા ઘરે જેટલા સ્માર્ટ મીટર લાગે ને એનો વિરોધ નહીં કરી શકો કોઈ. હું તો કહું કરો, પરિપત્ર રહ્યો ની કોઈ કાયદો નથી, અને કોઈ દી કાયદાથી મોટો પરિપત્ર ન હોય. એને બનાવ્યો સ્માર્ટ મીટરનો પરિપત્ર, શું કામ આપને મંજૂર હોય ભાઈ? આ મીટરમાં તમને શું વાંધો, અમને એકવાર સાબિત કરી દો. એકવાર સાબિત કરી દો એટલે અમે કહીશું મૂકી જાય. જે રીતે હવે ભારતીય જનતા પાર્ટીને નો એન્ટ્રી ગામોમાં કરવામાં આવી રહી છે, જે રીતે નારાજગી વ્યાપી રહી છે, તેમાંથી આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજમાં પણ તમે શેર કરો, ફોલો કરો અને લાઈક કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.